નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 11th સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર 2 પરમાણ્વીય બંધારણ લેક્ચર 7. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર યાદ હોય તો મેં ગ્રાફ ફિનિશ કર્યો, બરાબર છે. હવે એ ગ્રાફ પછીનો તમારો જે ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે એ છે શ્રોડિંજર સમીકરણ, બરાબર. તો શ્રોડિંજર સમીકરણ જે છે એ નોર્મલી જસ્ટ યાદ રાખો, બહુ સમજવાની ટ્રાય નહીં કરો, કારણ કે એ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર છે અને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર જે છે એ સમજવું એ બિટ ડિફિકલ્ટ, બરાબર છે. નોટ ઓનલી ફોર મી બટ ઓલ અધર પીપલ હુ આર ઇન્ટરેસ્ટેડ ઇન કેમિસ્ટ્રી, બરાબર. તો એવા લોકો કે જે કેમિસ્ટ્રીની અંદર ઇન્ટરેસ્ટેડ છે એના માટે હા, બહુ ડીપમાં સમજ લે, પર્ટિક્યુલર એના પર જ ફોકસ કરે તો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર સમજી શકાય, બરાબર. બાકી ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર સમજવું એટલું ઇઝી નથી. રેડી? તો એમાંનો એક પોર્શન તમારે ખાલી આવે છે. પછી 12 સાયન્સમાં કે 11 સાયન્સની બીજી કોઈ જગ્યાએ શ્રોડિંજર સમીકરણ ક્યાંય કામમાં આવવાનું નથી, બરાબર. એટલે બસ અત્યારે સમજવા પૂરતું સમજી લો, યાદ રાખો. ઓકે, ચાલો. તો આપણું રહેશે ઇરવિન શ્રોડિંજર. પહેલાં તો ઇરવિન શ્રોડિંજર. તો આ જે ઇરવિન શ્રોડિંજર છે, બરાબર છે, એણે વિલિયમ હેમિલ્ટન નામનો વૈજ્ઞાનિક જે છે એની પાસેથી પ્રેરણા લીધી. વિલિયમ હેમિલ્ટન પાસેથી પ્રેરણા લીધી. અને નોર્મલી કન્ડિશન શું છે કે આ વિલિયમ હેમિલ્ટન જે છે ઇરવિન શ્રોડિંજર પહેલાં આઈ થિંક 100-200 વર્ષ પહેલાં થઈ ગયો હતો. એણે જે પણ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં ફાઇન્ડ આઉટ કરેલું એના ઉપરથી ઇરવિન શ્રોડિંજરે પ્રેરણા લઈ અને આપણને ઇક્વેશન આપ્યું જે ઇલેક્ટ્રોનની ઉર્જા માટેનું સમીકરણ છે. કોનું? ઇલેક્ટ્રોનની ઉર્જા માટેનું સમીકરણ છે. રેડી? ઇલેક્ટ્રોન જે છે એની એનર્જી સાથે સંકળાયેલું સમીકરણ. રેડી? જેને કંઈક આ રીતે લખાય છે ડેલ સ્ક્વેર સાઈ. હવે સાઈ તો આઈ થિંક તમને લોકોને ખ્યાલ છે, ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ એક્સ સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ વાય સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ ઝેડ સ્ક્વેર, બરાબર, પ્લસ 8 પાઈ સ્ક્વેર એમ અપોન એચ સ્ક્વેર બ્રેકેટમાં E માઇનસ વી સાઈ ઇઝ ઇક્વલ ટુ 0. એક્ઝામની અંદર ઘણીવાર એવો ક્વેશ્ચન પણ પૂછાય છે કે નીચે આપેલા પૈકી ઇરવિન શ્રોડિંજરનું કયું સમીકરણ સાચું છે અને કયું સમીકરણ મે બી એમ પૂછાઈ શકે ખોટું છે, બરાબર. તો ઇક્વેશન યાદ રાખવું. આના જેટલા પણ પેરામીટર્સ હું એક્સપ્લેન કરું કે આ શું દર્શાવે છે, આ શું દર્શાવે છે, બરાબર, એ બધી વસ્તુ યાદ રાખવાની જરૂર છે. પણ સાંભળજો, બાકી બહુ ડીપમાં જવાની કોઈ જરૂર નથી. રેડી? ચાલો. હવે આટલો જે પાર્ટ છે ને, બરાબર છે, એ એકદમ એને શું કહેવાય, કોમન પણ લખી શકાય છે. લાઈક એને આ રીતે લખાય, ઊંધો ડેલ એનો સ્ક્વેર સાઈ પ્લસ 8 પાઈ સ્ક્વેર એમ ડિવાઇડેડ બાય એચ સ્ક્વેર E માઇનસ વી સાઈ ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. તો ઇક્વેશનને આ વે પણ લખી શકાય છે, જેમાં આજે તમે જુઓ છો ને ડેલ, બરાબર, એ કોના બરાબર છે? આટલો જે પોર્શન દેખાય એમાં જે ડેલ સ્ક્વેર અપોન ડેલ એક્સ સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર અપોન ડેલ વાય સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર અપોન ડેલ ઝેડ સ્ક્વેર છે, એટલો પાર્ટ જે છે એના બરાબર શું લખાય? ઊંધો ડેલ્ટા લખાય, જેને લાપ્લાસિયન ઓપરેટર કહેવાય છે. લાપ્લાસિયન ઓપરેટર કહેવાય છે. હું નોર્મલી લાપ્લાસિયન ઓપરેટર એટલે શું, તો નોર્મલી લાપ્લાસ નામનો વૈજ્ઞાનિક જે છે એણે આટલો જે પોર્શન છે સાઈ સિવાયનો, બરાબર છે, એના માટે આ સંજ્ઞા આપી દીધી કે તમે આટલું લખો એટલે એના બરાબર આવી જાય. ઓકે, શોર્ટમાં. એટલે એનું નામ છે લાપ્લાસિયન ઓપરેટર. ઓકે, ચાલો. હવે બીજા બાકીના પેરામીટર્સ શું સમજાવે છે આપણે જોશું. હવે ઊંધો ડેલ શું છે એ પહેલાં તમને એક્સપ્લેન કરી દઉં કે આ જે છે ને એ શું છે, ડેલ સ્ક્વેર અપોન ડેલ એક્સ સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર અપોન ડેલ ઝેડ સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર અપોન, સોરી અહીંયા વાય આવશે, માય ફોલ્ટ, ડેલ ઝેડ સ્ક્વેર.
આટલો જે પાર્ટ છે ને એના બરાબર ઊંધો આપણે મીન્સ કે ડેલ જે છે એ દર્શાવી શકીએ. ઓકે, અને એને શું કહેવાય? લાપ્લાસિયન ઓપરેટર કહેવાય. ઓકે, ચાલો હવે બીજા પેરામીટર્સ આપણે એમાંથી સમજવાના છે, તો એને આપણે થોડાક સમજીએ. બરાબર, ઇલાબોરેટ કરીએ. ચાલો, આમાં આપણે જે દર્શાવ્યું ને શ્રોડિંજર સમીકરણનું પાછું અહીંયા દર્શાવું છું. ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ એક્સ સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ વાય સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ ઝેડ સ્ક્વેર પ્લસ 8 પાઈ સ્ક્વેર એમ અપોન એચ સ્ક્વેર e માઇનસ વી સાઈ ઇઝ ઇક્વલ ટુ 0. રેડી? તો નોર્મલી બાકીના પેરામીટર્સ શું બતાવે છે? લાઈક સાંભળજો, સ્મોલ એમ શું છે? તો ઇલેક્ટ્રોન જે છે ને એનું દળ છે. શું છે? ઇલેક્ટ્રોનનું દળ. બરાબર. પછી સ્મોલ એચ શું છે? તો આ તો બધાને ખબર, પ્લાન્કનો અચળાંક. પ્લાન્ક અચળાંક. ઓકે, પછી બીજું આ ઈ જે છે એ શું છે? તો કેપિટલ ઈ છે ઇલેક્ટ્રોન પ્રોટોન પ્રણાલીની કુલ એનર્જી બતાવે છે. શું છે? ઇલેક્ટ્રોન પ્રોટોન પ્રણાલીની કુલ ઉર્જા. પ્રણાલીની કુલ ઉર્જા છે. રેડી? ફરી પાછું, સ્મોલ એમ ઇલેક્ટ્રોનનું દળ છે, સ્મોલ એચ પ્લાન્ક અચળાંક છે 6.626 ગુણ્યા 10⁻31 ઓર 10⁻28. ઓકે, અલગ અલગ યુનિટ વાઇઝ. કેપિટલ ઈ ઇલેક્ટ્રોન પ્રોટોન પ્રણાલીની કુલ ઉર્જા છે. ત્યાર પછી આ જે વી છે એ આવશે ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા. શું આવશે? ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા. ઓકે, પછી આજે આપણે આમ લખીએ છીએ ને ઈ માઇનસ વી, તો નોર્મલી કુલ ઉર્જા એટલે શું? તો જો હું એક વસ્તુ અહીંયા દર્શાવું કે કુલ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા પ્લસ શું થાય ભાઈ? ગતિ ઉર્જા. કાઇનેટિક એનર્જી એન્ડ સ્ટેબિલિટી એનર્જી. બરાબર છે? તો એ બંને એનર્જી છે એનો સરવાળો કરો તો કુલ ઉર્જા મળે. તો હવે આ જે છે સ્થિતિ ઉર્જા એને આપણે વીથી બતાવી છે, અને ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી, આ કુલ ઉર્જા. તો હું ઈ માઇનસ વી કરું તો મને શું મળી જાય? કાઇનેટિક ઉર્જા. તો આના બરાબર શું લખાય? ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. તો હવે કદાચ તમે સમજી ગયા હશો, બરાબર, કે એ શું કહેવા માંગે છે. રેડી? તો આ પેરામીટર્સ છે. હજી પણ છે. સાઈ શું છે? તો બધાને ખ્યાલ છે તમને લોકોને કે સાઈ જે છે ને એ તરંગ વિધેય છે. ઇલેક્ટ્રોન તરંગ વિધેય છે. રેડી? તો મેં કીધું એમ કેમિસ્ટ્રીમાં અમુક વસ્તુ એવી છે કે જેને આપણે એક્સેપ્ટ કરવી પડશે, બિકોઝ વી આર નોટ એબલ ટુ ડુ એની કાઇન્ડ ઓફ એક્સપેરિમેન્ટ રિગાર્ડિંગ ધેટ કન્સેપ્ટ. બરાબર? ઇટ્સ નોટ પોસિબલ. સો આપણી પાસે જસ્ટ વન ઓપ્શન વી હેવ એન્ડ ઇટ્સ ટુ એક્સેપ્ટ ઇટ, નથિંગ એલ્સ. ઓકે, ચાલો. તો કહેવાનું એમ છે કે અહીંયા આપણે આ પેરામીટર્સ જોયા. બરાબર? સાઈ જે છે એ બહુ જટિલ ક્વોન્ટિટી છે, એટલે નોર્મલી પ્રાયોગિક રીતે માપન કરી શકાય એમ નથી. મેં પહેલાં જ કીધું કે પ્રેક્ટિકલી પોસિબલ નથી અમુક વસ્તુ, તો સ્વીકારવી પડશે. તો સાઈ જે છે એ શું છે? જટિલ ક્વોન્ટિટી છે. બરાબર? જે પ્રેક્ટિકલી મેઝર ના કરી શકાય, પ્રાયોગિક રીતે માપી શકાતી નથી. પ્રાયોગિક રીતે માપી ન શકાય. ઓકે, તો બહુ સિમ્પલ વસ્તુ છે. સાઈ એ તરંગ વિધેય છે, જટિલ ક્વોન્ટિટી છે, પ્રેક્ટિકલી મેઝર કરવી નોટ પોસિબલ. ઓકે, તો આઈ થિંક તમે હવે શ્રોડિંજર ઇક્વેશન સમજી ગયા હશો. બરાબર? અને હા, હજી પણ આપણે જોવાનું છે કે આ ડેલ આખી જે આપણું આ લાપ્લાસિયન ઓપરેટર હતો ને, વયો ગયો, એને કહેવામાં આવે સાઈ પર કરવામાં આવતી ગાણિતિક પ્રક્રિયા. સાઈ પર કરવામાં આવતી ગાણિતિક પ્રક્રિયા. બરાબર? તો
તો સાઈ જે છે એના ઉપર તમે જોઈ શકો, મેથ્સવાળાને વધારે ખ્યાલ આવશે. ઓકે, કે આજે આપણે કામ કરેલું છે વિકલન માટેની નોર્મલી પ્રોસેસ છે. ઓકે, તો એ સાઈ પર કરવામાં આવેલી ગાણિતિક પ્રક્રિયા છે. બરાબર, આગળ વધીએ. ચાલો. ઓકે, જુઓ. ચાલો, હવે સાઈ જે છે ને એની વાત કરવાની છે. થોડું ઘણું તો ડિસ્ક્રાઇબ કરી શકીએ. ઇલેક્ટ્રોન મળવાની પરમાણુ કેન્દ્રની આસપાસની સંભાવના દર્શાવે સાઈ જે છે, એટલે એને સંભાવના વિધેય કહેવાય. પરમાણુ કેન્દ્રની આસપાસ સાઈ શું દર્શાવે? પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવે. બરાબર, તો નોર્મલી આ જે કન્ડિશન છે એના કારણે સાઈને બીજું શું કહેવામાં આવે છે? સાઈને પર્ટિક્યુલરલી સંભાવના વિધેય કહેવાય છે. શું કહેવાય? સંભાવના વિધેય. ચાલો, આવી જ રીતે એક બીજી વસ્તુ છે સાઈને લઈને. આ તમે કદાચ જોયું હશે, સાઈ સ્ક્વેર. આજે છે પ્લસ માઇનસ ઝીરો, everything is possible, but here just one thing is possible and positive. સમટાઈમ્સ ઝીરો મે બી પોસિબલ બટ નોટ નેગેટિવ. કારણ કે કોઈ પણનો સ્ક્વેર કરો એટલે ક્યારેય તમારો આન્સર નેગેટિવ નહીં આવે. ઓકે, હંમેશા પોઝિટિવ આવશે. એટલે આપ ધન હોઈ શકે, ઝીરો હોઈ શકે, બટ નેવર નેગેટિવ. આજે છે એ નેગેટિવ પોસિબલ છે, ઝીરો પોસિબલ છે, ઓર પ્લસમાં પોસિબલ છે પોઝિટિવ. ઓકે, ચાલો. હવે સાઈ સ્ક્વેર છે અને શું કહેવાય? તો એ પરમાણુ કેન્દ્રની આસપાસ એકમ કદમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવે. સાંભળજો, બહુ મોટો એરિયો હોય ને એમાં કોઈ વસ્તુ ફાઇન્ડ કરવાની કે તો જલ્દી નહીં મળે, પણ ફિક્સ કરી નાખે બસ આટલામાં જ ફાઇન્ડ કરવાની છે કોઈ વસ્તુ તો ઇઝીલી મળી જશે. તો બસ એ જ વસ્તુ છે. અહીંયા અનિશ્ચિતતા વધારે છે, પણ અહીંયા અનિશ્ચિતતા કેવી આવશે? ઓછી. કારણ કે એણે એમ કીધું કે પરમાણુ કેન્દ્રની આસપાસ એકમ કદમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવતો વિસ્તાર. મીન્સ દર્શાવતો વિસ્તાર નહીં, સંભાવના. એકમ કદમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવે સાઈ સ્ક્વેર. ઓકે, આ રીતે છે. એટલા માટે સાઈ સ્ક્વેરને શું કહેવાય? સંભાવના ઘનતા કહેવાય. કારણ કે એકમ કદમાં તમે કંઈ પણ લ્યો એટલે શું કહેવાય? એને ઘનતા કહેવાય. આપણે એકમ કદ દીઠ દળ લઈએ તો એને ઘનતા કહીએ છીએ. એમ એકમ કદમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એટલે કહેવાય સંભાવના ઘનતા. ચાલો, તો આમાંની હું કહું છું એ રીતે ઘણી બધી બાબત તો તમે જોઈ પણ નહીં હોય, બરાબર છે, પણ એને તમારે અહીંયા સમજી લેવાની છે. લાઈક ફરી પાછું સમજો. સાઈ છે એ પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવે છે. આથી એને શું કહેવાય? સંભાવના વિધેય કહેવાય. જ્યારે સાઈ સ્ક્વેર છે એ પરમાણુ કેન્દ્રની આસપાસ એકમ કદમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવે છે. એટલે એનું બીજું નામ શું છે? ઇટ ઇઝ નોન એઝ સંભાવના ઘનતા. ઓકે, ચાલો આગળ વધીએ. આ લેશન એક જ એવું છે કે એ થોડુંક તમને ટફ લાગી શકે, બરાબર છે, બાકી એટલું કંઈ ડિફિકલ્ટ છે નહીં. ચાલો, ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ એક્સ સ્ક્વેર એટલે સાઈના ઉકેલ મેળવવા માટે સાઈ પર કરવામાં આવતી ગાણિતિક પ્રક્રિયા. બરાબર, પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, વેગમાન એટસેટ્રાની ઇન્ફોર્મેશન આપે. સાઈ જે છે એ આપણને શું માહિતી આપે? પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન આસપાસ રહેલ જે ઇલેક્ટ્રોન છે, બરાબર, આસપાસ રહેલ ઇલેક્ટ્રોનની શું દર્શાવશે? ગતિ ઉર્જા. બીજું શું દર્શાવી શકે? સ્થિતિ ઉર્જા. બરાબર, શું દર્શાવશે? સ્થિતિ ઉર્જા અને વેગમાન એટસેટ્રાની માહિતી આપે છે.
રેડી? તો આ વસ્તુ જે છે એ ખાસ યાદ રાખવી. ઓકે, ચાલો. હવે પછી આપણે એક નવો જ ટૉપિક ચાલુ થશે, પણ આ જે નવો ટૉપિક ચાલુ કરું છું ને એ તો મોસ્ટ આઈએમપી છે, એને તો પ્રોપર સમજવાની ટ્રાય કરજો, બરાબર? એમાં કંઈક ના સમજાય તો તમે કહી પણ શકો, કારણ કે ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટૉપિક હિયર, બરાબર, આ લેશનનો. બાકી શ્રોડિંજર ઇક્વેશન છે એમાં કંઈ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. રેડી? ચાલો. આપણે જોવાનું છે હવે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. આમાં ક્યાંય કચાશ રહેવી જોઈએ નહીં. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. અનિશ્ચિતતાનો સિદ્ધાંત, બરાબર? તો હાઇઝનબર્ગ જે છે એના અનિશ્ચિતતાના સિદ્ધાંતમાં શું કહી શકાય, ચાલો એ સાંભળજો, અને એ પણ પ્રોપર સાંભળજો. આઈ થિંક તમે સ્ટડી કરી ગયા છો, બરાબર? તો નોર્મલી એવું કહી શકાય કે ઇલેક્ટ્રોન જે છે, બરાબર, એ ઇલેક્ટ્રોન માનો કે કણ પ્રકૃતિ દર્શાવે. સરે તમને સમજાવ્યું હશે કે બહુ બધી સમસ્યાઓ છે, મીન્સ કે દેર આર સો મેની ડિસ્કશન્સ, ડાઉટ્સ, બરાબર, કે ઇલેક્ટ્રોન કણ છે કે તરંગ છે. પણ ઘણા લોકોનું કહેવાનું એવું છે કે ઇલેક્ટ્રોન છે એ બંને પ્રકૃતિ દર્શાવે છે, કણ પણ છે, તરંગ પણ છે. હવે કેટલીક થિયરી એવી છે કે જો તમે એની કણ પ્રકૃતિ લ્યો તો સમજી શકો, અને કેટલીક થિયરી એવી છે કે જો તમે ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ લ્યો તો સમજી શકો. રેડી? ઓકે. હવે અહીંયા કઈ રીતે આ થિયરી કયા એના ફોર્મથી સમજી શકાય એ મેઇન વસ્તુ છે, એ તમને સમજાવું છું. તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, હવે નામ પરથી ખબર પડે, આ સાયન્ટિસ્ટનું નામ છે. અનિશ્ચિતતા મતલબ કંઈકમાં કંઈક એક્યુરસી નથી, ચોકસાઈ નથી, કઈ બાબતમાં ચોકસાઈ નથી અને શું દર્શાવવામાં આવ્યું એનો સિદ્ધાંત, એટલે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. રેડી? ચાલો. માનો કે ઇલેક્ટ્રોન કણ છે, બરાબર, તો કેન્દ્રની આસપાસ તેનું સ્થાન અને વેગમાન ખૂબ જ ચોકસાઈથી એક જ સમયે નક્કી કરી શકાય. સાંભળજો, જો ઇલેક્ટ્રોનની કઈ પ્રકૃતિ સ્વીકારવામાં આવે, કણ પ્રકૃતિ, તો શું કરી શકાય? તો પરમાણુ કેન્દ્રની આસપાસ તેનું સ્થાન અને વેગમાન ખૂબ જ ચોકસાઈથી એક જ સમયે નક્કી કરી શકાય. ખૂબ જ ચોકસાઈથી એક જ સમયે નક્કી કરી શકાય. એક જ સમયે નક્કી કરી શકાય. ક્યારે? જ્યારે તમે ઇલેક્ટ્રોનની કઈ પ્રકૃતિ સ્વીકારીને ચાલો, કણ પ્રકૃતિ, તો અને તો જ પોસિબલ છે કે જો પરમાણુ સેન્ટર છે એની આસપાસ ઇલેક્ટ્રોનનું કોઈ જે સમયે તમે સ્થાન નક્કી કરો ને એ જ સમયે તેનું શું નક્કી કરી શકાય? વેગમાન. આ બંને એક જ સમયને બહુ એક્યુરસી સાથે ત્યારે જ નક્કી કરી શકાય જ્યારે ઇલેક્ટ્રોનને તમે શું ધારીને ચાલો? કણ. પણ જો ઇલેક્ટ્રોન છે એને તમે શું ધારી લેશો? તરંગ. જો આવું કરો તમે તો કેન્દ્રની આસપાસ તેનું સ્થાન અને વેગમાન ખૂબ જ ચોકસાઈથી એક જ સમયે નક્કી કરી શકાય નહીં, બરાબર? તો શું કહેશું? પરમાણુ કેન્દ્રની આસપાસ એક જ સમયે તેનું સ્થાન અને વેગમાન ખૂબ જ ચોકસાઈથી નક્કી કરી શકાતા નથી. બરાબર? તો કહેવાનું એમ છે, સાંભળજો, કે હવે આ થિયરી કોને લઈને હશે? તરંગ પ્રકૃતિને લઈને. કે જો તમે એની તરંગ પ્રકૃતિ સ્વીકારો છો તો પરમાણુ કેન્દ્રની આસપાસ તમે ઇલેક્ટ્રોનની એક્ઝેક્ટ જગ્યા જો નક્કી કરવા જાઓ ને તો તેનું વેગમાન નક્કી નહીં કરી શકો, અને વેગમાન એક્ઝેક્ટ નક્કી કરવા જશો ને તો સ્થાન નહીં નક્કી થઈ શકે,
બરાબર. તો એની સાથે સંકળાયેલી આખી થિયરી એટલે એને શું કહેવાય? હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. રેડી? તો પહેલાં તમારે આ જ એક્સપ્લેન કરવાનું હતું કે કઈ બાબત ને ધ્યાનમાં લઈને આખી થિયરી ફોર્મ કરવામાં આવેલી છે. ઓકે, ચાલો જોઈએ આપણે. હાઇઝનબર્ગનું કહેવાનું એમ હતું કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઓકે ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એચ અપોન શું આવશે? 4 પાઈ. આ હાઇઝનબર્ગનું ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે, આને ભૂલવાનું નહીં. હવામાં શું કઈ વસ્તુ કઈ છે એ જોઈએ. તો હમણાં થોડીક વાર પહેલાં હજી તમને કીધું કે સ્થાન અને વેગમાનમાં શું જોવા મળશે? અનિશ્ચિતતા. બંને એક્યુરસી મતલબ એક્ઝેક્ટ નક્કી કરી શકાતા નથી. તો એ ડેલ્ટા એક્સ છે એ સ્થાનની અનિશ્ચિતતા છે, ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા. જ્યારે ડેલ્ટા પી જે છે એ ઇલેક્ટ્રોનના વેગમાનની શું આવશે? અનિશ્ચિતતા. બરાબર. એક સ્થાનની અનિશ્ચિતતા છે અને સેકન્ડ વન ઇઝ વેગમાનની અનિશ્ચિતતા. તો હવે આ સાયન્ટિસ્ટે આપણને ઇક્વેશન આપી દીધું કે ધીસ વન ઇઝ ફાઇનલ ઇક્વેશન એન્ડ યુ ઓલ હેવ ટુ અઝ્યુમ દેટ ઇટ વર્ક્સ ટોટલી એન્ડ પ્રોપરલી. ઓકે, તો એણે એમ કહી દીધું કે આ ઇક્વેશન છે ને એ બધાએ સ્વીકારવાનું છે. સેકન્ડ કે એણે પ્રૂવ કરેલું છે, પછી કીધું છે. અને સેકન્ડ કે સ્વીકારી અને પછી એને ફોલો કરવું પડશે. બરાબર છે. તો આપણે બસ એક્સેપ્ટ કરવાનું છે, સ્વીકારી લેવાનું છે. આ કઈ રીતે આવે છે એમાં આપણે નથી પડવાનું. બરાબર, એક્સેપ્ટ કરવાનું છે. ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ. રેડી? ચાલો હવે સાંભળજો જે પણ એક્સપ્લેન કરું એ. હમણાં હજી થોડીક વાર પહેલાં કીધું એમ કે જો હું ડેલ્ટા એક્સ બરાબર 0 લઉં, એટલે હરખાઈ સાંભળજો. ડેલ્ટા એક્સ 0નો મતલબ શું? કે પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની જગ્યાએ એક્ઝેક્ટ નક્કી કરું તો સ્થાનની અનિશ્ચિતતા 0 થઈ જાય ને. બ્રેકેટમાં લખું ઇલેક્ટ્રોનનું સ્થાન પરફેક્ટ નક્કી કરું, મતલબ સચોટતાથી નક્કી કરું. નક્કી કરું તો ડેલ્ટા એક્સ 0 આવે. અને જ્યારે ડેલ્ટા એક્સ 0 આવે ને ત્યારે ડેલ્ટા પી જે છે ને એ કેટલો આવશે? ચાલો એ નક્કી કરીએ. તો 0 ઇન્ટુ ડેલ્ટા પી થઈ જશે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એચ અપોન શું થાય? 4 પાઈ. આમાં મલ્ટિપ્લિકેશનમાં જાય, ડિવિડેશનમાં જાય ને તો ડેલ્ટા પી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ ઇન્ટુ 0. કોઈપણના છેદમાં 0 આવે એટલે એનો જવાબ કેટલો થઈ જાય? અનંત થાય. તો વેગમાનની અનિશ્ચિતતા કેટલી થઈ ગઈ? અનંત. મતલબ વેગમાનને એક્ઝેક્ટ મૂલ્યની આસપાસ તમે ફરકી પણ નહીં શકો. મતલબ ઇલેક્ટ્રોન કેટલા વેગમાનથી ગતિ કરે છે પરમાણુ કેન્દ્રની આસપાસ, જ્યારે એનું સ્થાન કેવું છે જે ચોક્કસ આપણે મેળવીએ. બરાબર છે. એ સ્થાન ઉપર એના વેગમાન સુધી તમે ક્યારેય નહીં પહોંચી શકો, કારણ કે એમાં જે અનિશ્ચિતતા છે, ડિફરન્સ એ બહુ અનંત મળશે. તો સાચું મૂલ્ય તો તમને કોઈ દી મળશે જ નહીં વેગમાન. રેડી? એટલે વેગમાન ના સાચા મૂલ્યથી મોટો તફાવત દર્શાવે છે. બરાબર. તો વેગમાન જે છે એના સાચા મૂલ્યથી તમને બહુ હાઈ લેવલનો ડિફરન્સ છે, એ ડિફરન્સ અહીંયા વેગમાનમાં જોવા મળશે. એટલે તમે ક્યારેય ડિસાઇડ નહીં કરી શકો કે એનું સાચું વેગમાન કેટલું છે. જો એનું સ્થાન એક્ઝેક્ટ નક્કી કરશો તોની વાત છે. રેડી? આગળ વધીએ. ચાલો એવી જ રીતે માનો કે આપણે વેગમાન એક્ઝેક્ટ નક્કી કરી લઈએ કે ઇલેક્ટ્રોન જે છે એનું વેગમાન એકદમ ફિક્સ છે. બીજો ઓપ્શન લઈએ કે જો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ 0, મતલબ વેગમાન ચોકસાઈથી નક્કી કરવામાં આવે. બરાબર. તો શું થશે એ સાંભળો. જો વેગમાન છે એને આપણે બહુ ચોકસાઈથી નક્કી કરીએ તો હું અહીંયા લખી શકું ડેલ્ટા એક્સ ઇન્ટુ 0 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ.
માટે ડેલ્ટા એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ h અપોન 4 મલ્ટીપ્લાય 0 ઇઝ ઇક્વલ ટુ આન્સર શું આવશે? અનંત. સીધી વાત છે, તો સ્થાનની અનિશ્ચિતતા કેવી થઈ જશે? અનંત થઈ જશે. મતલબ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ. મતલબ સ્થાન ક્યારેય તમે ચોકસાઈથી નક્કી કરી શકશો નહીં. સ્થાન સચોટતાથી નક્કી ન થાય. મતલબ એકને સીધું કરવા જાઓ તો બીજું ઊંધું વળી જશે, અને બીજાને પ્રોપર નક્કી કરવા જશો તો પહેલું છે એમાં પ્રોબ્લેમ થશે. કહેવાનું એમ છે, એક જ સમયે બે તમને એક સાથે એક્ઝેક્ટ મળી શકશે નહીં. અને આ જે બાબત છે એને કહેવાય હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. રેડી? તો અહીંયા સુધી આપણે રાખશું. ઓકે, બાકીનું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.